આમોદ તાલુકામાં ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની કતારો વચ્ચે માત્ર ખેડૂતોને નિરાશા સાંપડી હતી। સેંકડો ખેડૂતોએ ખાતર વિના જ પરત ફરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની મળસ્કેથી જ ભારે ભીડ જામી હતી। આમોદ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં તે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતા સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને માત્ર 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા હતા। જો કે સવારે 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના અનેક વિસ્તારોના ખેડૂતોને ખાતર ન મળતા નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું। આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો દ્વારા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે, તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય છે। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત। ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય। ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે। અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ? સરકાર તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવે છે, ખેડૂતના આઠાની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ।